હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ માં ખોડિયાર એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે ટીવાય બીકોમ સેમિસ્ટર 5 23/10/2024 તમારી વીએનએસયુ ની એક્ઝામ છે ઓક્ટોબર મહિનામાં. એમલો વિષય એટલે કે બીઆરએફ, મર્કન્ટાઇલ લો, બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક એટલે કે વેપારી કાયદો. બરાબર છે. તો આ એના મોસ્ટ ટાઈમ અહીંયા સવાલ 29 સવાલ લખેલા છે. બરાબર છે. આ 29 સવાલમાંથી જે સવાલ પર મેં સ્ટાર કરેલો છે ને એની પર તમારે વધારે ભાર આપવાનો છે. તમને એવું લાગશે કે આટલા બધા સવાલ અમે કઈ રીતે કરી શકશું, તો આખો વિડીયો જોજો. હું તમને બધી જ ઇન્ફોર્મેશન આપી દેવા કે કઈ રીતે તમારે સવાલ કરવાના છે અને આટલા બધા સવાલ તમારે કઈ રીતે કરવાના, આમાંથી કેટલા સવાલ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાના સમયે શું કરવાનું છે, બધું આ વિડીયોમાં આવશે. તો છેલ્લે સુધી વિડીયો જોજો. ચાલો, તો પહેલો સવાલ છે આપણો, કરાર એટલે શું, કરારના પ્રકાર જણાવો. બરાબર છે, આ પહેલો સવાલ. અને બીજો સવાલ, કાયદેસરના કરારના આવશ્યક તત્વો. તો મેં અહીંયા સવાલ કઈ રીતે લખેલા હું કઈ રીતે સમજાવું છું એની પર ધ્યાન આપજો અને આ બધું નોટમાં લખજો. બરાબર છે. જો મેં તમને કીધું કે પહેલો સવાલ કરાર એટલે શું, કરારના પ્રકાર, અને બીજો સવાલ કાયદેસરના કરારના આવશ્યક તત્વો. તો આ બે સવાલ પર જો મેં અહીંયા મોસ્ટ ટાઈમ બી લખેલું, આ બંને પર છગડીયો કૌંસ કરીને અહીંયા સ્ટાર કરેલું છે. આનો મતલબ શું થાય કે આ બે સવાલમાંથી કોઈ પણ એક સવાલ ફરજિયાત આવશે અને એ પણ આ આવશે. જો આ રહ્યો, એટલે મેં તમને કહી દેવા, સમજ પડી કે કયો સવાલ વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો એની પર તમારે વધારે ભાર આપવાનો છે. જો હવે આ બે સવાલ છે પહેલા ચેપ્ટરમાંથી, તો પહેલા ચેપ્ટરમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કયો છે, તો આ સવાલ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. શોર્ટ ક્વેશ્ચનમાં પણ આમાંથી જ આવશે, એટલે આ સવાલ બધા પાકા કરજો. એટલે હું તમને કહ્યું કે મને કે આ બે સવાલ પહેલા ચેપ્ટરમાં, તેમાંથી આ સવાલ આઈએમપી એવી રીતે અને એ પૂછાય એવી રીતે. ચાલો, તો અહીંયા ત્રીજો સવાલ છે, દરખાસ્ત એટલે શું, એના આવશ્યક તત્વો. દરખાસ્ત એટલે શું, દરખાસ્ત કયા સંજોગોમાં રદ થાય છે, અને સ્વીકાર એટલે શું, અને સ્વીકારના આવશ્યક તત્વો. તો આ ત્રણ સવાલમાંથી આ પાંચમો સવાલ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બંને સવાલ છે ને તમને પેલા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે ભાઈ દરખાસ્તની વ્યાખ્યા જણાવો અને તેના આવશ્યક તત્વો ટૂંકમાં જણાવો. એટલે આની અંદર શોર્ટ ક્વેશ્ચન પણ આવી ગયા, તમને કઈ શોર્ટ ક્વેશ્ચન અલગથી વાંચવા નથી જવાનું. બરાબર છે. આ જ કરજો, આની અંદર બધું આવી જશે. ચલો, પહેલા બે માંથી આ એમપી છે, આ આવશે ને આમાંથી આ પાંચમો સવાલ તમારે કરવાનો છે. બરાબર. ચલો, પછી છે છઠ્ઠું અને સાતમું. તો અવેજના આવશ્યક તત્વોની ચર્ચા કરો. અને સાતમું, ભાગીદારી કરાર ધારામાં સગીર સાથેના કરારની ટૂંકમાં ચર્ચા. આ સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને વારંવાર યુનિવર્સિટીના પેપરમાં આ જ રિપીટ થાય છે. બરાબર છે. એટલે તમારે આ સવાલ ખાસ કરી જવાનો, 7મા નંબરનો સવાલ. ચાલો, પછી અહીંયા દગો અને ગેરરજૂઆત વચ્ચે તફાવત. પછી બળજબરી અને અયોગ્ય લાગવટ વચ્ચે તફાવત. પછી બળજબરી એટલે શું, તેના આવશ્યક તત્વો સમજાવી કરાર ઉપર તેની અસર જણાવો. અને 11મો સવાલ, જાહેર નીતિ વિરોધની સમજૂતી ટૂંકમાં જણાવો. તો 8, 9, 10 ને 11, તો આ ચાર સવાલમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ હોય તો 8મો, 10મો અને 11મો. એટલે આ ત્રણ સવાલ અમારી ઇમ્પોર્ટન્ટ છે, આટલા કરવાના. ચાલો, પછી 12મી અને 13મી ટૂંકનોંધ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તમને ટૂંકનોંધમાં આવે છે એક ટેન્ડર એટલે આવે જ, ટેન્ડર એટલે કરાર પાલનની દરખાસ્ત. ને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરી જ જજો, પૂર્વોપેક્ષિત કરાર નોંધ. આ સવાલ તો છે ને તમારી ઇન્ટરનલ એક્ઝામમાં પણ કેટલી વખત પૂછાઈ ગયો છે. દાખલા તરીકે આપણે અહીંયા છે ને નવયુગ કોલેજ, બરફીવાલા કોલેજ, અખાણ આનંદ, આ બધી કોલેજમાં છે ને દર ફેરી આ જ પૂછે છે, પૂર્વોપેક્ષિત કરાર. બરાબર છે. આ ઇન્ટરનલમાં પૂછે જ છે બધી કોલેજમાં. બરાબર છે. તો આ ખાસ કરજો, પૂર્વોપેક્ષિત કરાર નોંધ પરીક્ષામાં પૂછાય છે, આની પર ભાર આપજો. ચાલો, પછી છે 14મો, 15મો, 16મો અને 17મો. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા વિફળતાનો સિદ્ધાંત બે તમને કીધું, એક પૂર્વોપેક્ષિત કરાર ભંગ ને એક વિફળતા એટલે કે નિષ્ફળતાનો સિદ્ધાંત અપવાદ સહિત. આ વેરી મોસ્ટ આઈએમપી છે. પછી હેડલી વી બક્સેન્ડલના કેસના આધારે તારવેલા નુકસાન વળતરનો નિયમ જણાવો. પછી કરાર ભંગ અંગે નુકસાન વળતરનો નિયમ. આ 16મો જોવાનો, 16મો. અને આ 17મો, નિયત વળતર અને હકારાત્મક વળતર વચ્ચે તફાવત. આ એક છે ને તફાવત પૂછે. ચાલો, પછી છે ક્ષતિપૂર્તિનો કરાર અને જામીનગીરી કરાર વચ્ચે આપણે તફાવત છે. આ તફાવત તો તમને આવડી જશે, મુદ્દા જ ખાલી યાદ રાખવાના અંદર. 19મો ઇમ્પોર્ટન્ટ છે, લેણદાર, દેવાદાર અને સહજામીન પ્રત્યેના જામીનના હકોની ચર્ચા કરો. 20મો મોસ્ટ એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હવેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જોજો, બેલરના હકો અને ફરજોની ચર્ચા કરો. બેલમેન્ટ એટલે શું, બેલીના હકો અને ફરજો. જો આ બેલમેન્ટ ને બેલીના બધું શું છે તો તમે બુક જોજો, બહુ ઇઝી લેંગ્વેજમાં છે. અને લિયનના પ્રકાર જણાવો. કબજાગીરી એટલે શું, અને ગીરો લેનાર અને ગીરો મૂકનારના હકો. 24 અને 25 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આની પર વધારે ભાર આપજો, એકદમ વધારે ભાર 24, 25 પર. એજન્સી એટલે શું, એજન્સીનો અંત કેવી રીતે આવે છે, આ પૂછાય છે. એજન્ટની વ્યાખ્યા આપી, એજન્ટના પ્રકારો જણાવો, આ ખાસ કરજો. ચાલો, પછી અહીંયા અનુમોદન એટલે શું. જો આ 26મો અને 29મો તો ગોખીને જ જજો. 29મો છે ને એ વાંચજો, યાદ રાખજો, લખીને કરજો. પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, અમારી પેટર્ન તો પૂછાય જ છે. બરાબર છે. જો અનુમોદન એટલે શું, કાયદેસરના અનુમોદનની આવશ્યક તત્વોની ચર્ચા કરો. બૌદ્ધિક સંપદાના હક,
એજન્ટ અંગત રીતે ક્યારે જવાબદાર બને છે, અને પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક આની ટૂંક નોંધ. બરાબર છે. 29 પર તમે ડબલ સ્ટાર કરેલા છે. તો આટલા સવાલ છે, બરાબર. આટલા કરી જજો અને આમાંથી જ આવશે. બરાબર. હવે બીજી એક વસ્તુ કે હવે છે ને અડધા સ્ટુડન્ટ નું કેવું હોય કે તમે હમણાં રેગ્યુલરમાં હશો કે અથવા તમારી એટી હશે. બરાબર. તો વારંવાર સ્ટુડન્ટ એ જ પ્રશ્ન આવે છે કે અમે છે ને એમલોમાં જ કેટી આવે છે. બરાબર. તો હું તમને હવે કેવું છું ને એ પ્રમાણે તમારે કરવાનું છે. એમલોમાં કેવું હોય કે એ લોકો છે ને ચેક કરે ને ત્યારે એવી લેંગ્વેજ નથી જોતા કે તમે જેવી લખો છો. એ લોકો છે ને ચોપડી જેવું જોઈએ. એમલો એટલે છે ને એ લેંગ્વેજ તમે જે પેપરમાં લખો ને એ બુક જેવી હોવી જોઈએ, કાયદા જેવી હોવી જોઈએ. હવે તમે તમારી ભાષામાં લખો ને એ નહીં ચાલશે. ઇકો છે, બીએ છે, ઓડિટિંગ છે, આ બધું કેવું છે કે એક છે ને તમે તમારી લેંગ્વેજમાં એ લખી શકો છો. તમે તમારું મગજ ઉમેરીને લખી શકો છો. જ્યારે એમલો વિષયમાં જે લેંગ્વેજ આવશે, આ લો નો વિષય છે એમલો, તો આમાં જે લેંગ્વેજ આવે એ તમારે છે ને બુક અનુસાર લખવાની છે. જે તમારી બુકમાં લેંગ્વેજ છે અનુસાર, એમાં તમારા શબ્દ કોઈ યુઝ કરવાના નથી. બીજી એક વસ્તુ કે જો આમાં વચ્ચે કોઈ કલમ આવે તો કલમ તમને જો યાદ નહીં રહેતી હોય તો નહીં લખવાની, પણ ખોટી નહીં લખીને આવતા. જો ખોટી લખશો તો આખો સવાલ ખોટો પડી જશે. કલમ તમને જો નહીં યાદ હોય તો નહીં લખતા. બરાબર છે. બીજી એક વસ્તુ હવે છે ને, હવે તમારે શું કરવાનું ખબર? આ બધું છે ને, આ બધું કઈ રીતે મોડે કરવાનું છે હવે એની વાત કરું છું. આ બધાના છે ને તમારે સૌથી પહેલા નોટમાં તમે બધા સવાલ લખી દો ને, તો પહેલે 5-5 સવાલ શોધો. એ 5 સવાલના પેજ નંબર નોટમાં લખી દો કે ભાઈ આ સવાલ આ પેજ નંબર પર છે, આ સવાલ આ પેજ નંબર પર છે. પછી એ 5-5 સવાલના મુદ્દા બનાવો. મુદ્દાનો મતલબ શું થાય? તમને કયા બધા લખવાના નથી કે ભાઈ ચાલ પહેલો સવાલ લખીએ ને 5-6 પાના ભરીએ, એવી રીતે નહીં. પહેલો સવાલ નોટમાં લખો, એના જે મેઇન મુદ્દા છે એ ખાલી લખો, પોઈન્ટ લખો. એની અંદરનું તમારે ખાલી વાંચીને જવાનું છે. તમને શું કરવાનું ખબર છે કે તમારી લેંગ્વેજમાં તમારે વાંચવાનું ને યાદ રાખવાનું તમારી લેંગ્વેજમાં અંદર, કે હા ભાઈ આ સવાલમાં આવું છે, આ સવાલમાં આવું છે, આ સવાલમાં આવું છે, એટલે તમારી લેંગ્વેજમાં યાદ રાખો. પણ લખવાનું એ લોકોની લેંગ્વેજમાં છે. જો મારા શબ્દ સાંભળજો, હું શું બોલું છું એ સાંભળજો બરાબર. આ એકદમ છે ને, મેં તમને શોર્ટ ટ્રેક આપું છું, એકદમ માસ્ટર કી છે આપણી આ. કે શું કે એમલો વિષય એક એવો છે ને કે જો એમાં પાસ થવું હોય ને તમારે, તો યાદ શક્તિમાં તમને યાદ એવી રીતે રાખવાનું કે તમે જે રીતે સમજો છો, કોઈને કંઈ સમજાવો છો એવી રીતે યાદ રાખો કે હા ભાઈ આ સવાલમાં આવો, આ સવાલમાં આવો. તમને તમારી રીતે યાદ રાખો, પણ લખવાની એ લોકોની લેંગ્વેજમાં છે. જે રીતે બુકમાં આપેલું છે ને એ લેંગ્વેજમાં આપણે સપ્લિમેન્ટરીમાં રાઇટિંગ કરવાનું છે. બરાબર છે. એટલે યાદ આપણે આપણી ભાષામાં રાખવાનું કે હા ભાઈ આ સવાલમાં આવું આવે છે, આવું કહેવા માંગે છે, એવી રીતે યાદ રાખો. પણ જ્યારે લખવાનું આવે છે ત્યારે બુકના શબ્દ તમારે અંદર લખવા પડે. બરાબર છે. કારણ કે એમલો વિષયમાં બધાની એ જ પ્રોબ્લેમ છે કે કેટી સોલ્વ જ નથી થતી. એટલે આ ખાસ જોજો. બરાબર છે. તો બધા સવાલ તમને એક મુદ્દા આવશ્યક તત્વો છે, સ્વીકારના આવશ્યક તત્વો છે, તો ખાલી એના પોઈન્ટ યાદ રાખીને જાઓ. હમણાં છે ને બધું નહીં કરવા જતા, નહીં તો છે ને નહીં થઈ જશે આટલા વર્ષમાં. એટલે ખાલી મુદ્દા યાદ રાખો, મુદ્દાની અંદર ખાલી સમજી લો ઉપરથી શું કહેવા માંગે છે, પછી એ લોકોના શબ્દ પ્રમાણે લખવાનું. બરાબર છે. તો આવી રીતે કરજો. અને શોર્ટ ક્વેશ્ચન પણ તમને આમાંથી જ આવશે. બરાબર છે. ઇન્ટરનલમાં તમને આ કામ લાગશે, યુનિવર્સિટીની એક્ઝામમાં પણ તમને આ જ કામ લાગશે. અને મેં તમને કીધું એ પ્રમાણે કે એક્ઝામના આગલા દિવસે હું યુટ્યુબ પર ટોપ 10 સવાલ મૂકા. બરાબર છે. એ ટોપ 10 સવાલ તમારે કરી જવાના છે. અને બીજી એક વસ્તુ કે જો એનથી તમને આગળ વધારે પ્રેક્ટિસ કરવી હોય, બરાબર છે, 8 સવાલ તમે બધા ચેપ્ટરના તમને આપ્યા, એની સાથે સાથે હું યુટ્યુબ પર તમને ટોપ 10 સવાલ પણ આપી દેવા. પણ જો તમને મોડલ પેપર લેવા હોય આપણા, એટલે કે મોડલ પેપર યુનિવર્સિટીની પેપર સ્ટાઇલ પ્રમાણે ખાલી મોડલ પેપર જ કરી જવા હોય યુનિવર્સિટીની એક્ઝામ માટે, તો આપણે આ નંબર પર ફોન કરજો 7433858780. બરાબર છે. એટલે કે આવી રીતે શું થશે કે આટલું બધું જેનાથી નહીં થઈ જતું હોય, એને ખાલી આગલા દિવસે ખાલી મોડલ પેપર કરીને જ પાસ થવું હોય, તો એના માટે છે. બરાબર છે. બાકી આ બધા સવાલ તો અહીંયા છે જ. ચલો ફ્રેન્ડ્સ, તમારો આભાર. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ સબ્જેક્ટમાં. બરાબર છે. એના પણ આવી આઈએમપી સવાલ અહીંયા હું તમને આપા. એક્ઝામ પ્રમાણે જો 23/10/24 ના એક્ઝામમાં તમારે આટલું કરીને જવાનું છે. બરાબર. તમારો આભાર.